નડિયાદમાં વસોની પીજ પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોની જિલ્લા ફેરબદલનો કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં લાગવગ સગાબાદના જોરે બદલીઓ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। શિક્ષક સંઘના મહામંત્રી અને નિયામક સાથે થયેલી ચર્ચા મુજબ બદલી કરવામાં આવી હોવાનો તંત્રએ દાવો કર્યો છે। વર્ષ 2007થી ભરતી થયેલા શિક્ષકોએ છેલ્લા ઘણા વર્ષોથી બદલી માટે ખેડા જિલ્લા પંચાયતમાં અરજીઓ આપી છે। પરિણામે વસોની પીજ પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજાયો। આ કેમ્પમાં જિલ્લા ફેરબદલી માટે 535 ખાલી જગ્યાઓ માટે 50% અગ્રતા યાદી મુજબ શિક્ષકોની બદલી માટે બોલાવવાના બદલે 1900 શિક્ષકોને બોલાવવામાં આવ્યા। કેમ્પમાં જિલ્લા બહારના શિક્ષકો આવતા તેમને અગ્રતા યાદી મુજબ બદલી કરવાનું બહાનું બતાવવામાં આવ્યું। શિક્ષકોએ અગ્રતા યાદી પૂરી થઈ ગઈ હોવાથી બાકીની જગ્યાઓ સિનિયોરિટીથી બદલી કરવાની માંગ કરી। તે સમયે બદલી કેમ્પમાં આવેલા અધિકારીઓ દ્વારા શિક્ષકના મહામંત્રી નિયામક સાથે થયેલી ચર્ચા અને સૂચના મુજબ બદલી કરવામાં આવ્યાનો દાવો કર્યો છે। અધિકારીઓને રજૂઆત કરવા ગયેલા શિક્ષકોને પોલીસ ફરિયાદ કરવાની અધિકારીઓએ ધમકી આપી હોવાના આક્ષેપ શિક્ષકોએ લગાવ્યા છે। અને ખેડા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આયોજિત જિલ્લા ફેરબદલીનો કેમ્પ છે। દરેક જિલ્લામાં આયોજન છે 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ। ખેડા જિલ્લાનો પીચ ખાતે 20 તારીખનું આયોજન હતું, એટલે અમે બધા આવ્યા છીએ। 1909 નંબર સુધી બોલાયા છે। ગઈકાલ સુધી નિયામકશ્રીનો એવો પરિપત્ર હતો કે 1909 છે કે 1500 છે કે 1700 છે, જે લિસ્ટ પ્રમાણે બધાને બોલાવવાના એ લોકોને બોલાવી લીધા છે। ગઈકાલે રાત્રે 10 વાગે, 11 વાગે કે 12 વાગે પરિપત્ર કરે છે કે એમાં 50% અગ્રતા માટે બાકી રાખવા અને બાકીનાને જિલ્લા સ્થળ પસંદગી આપવી। હવે ખેડા જિલ્લાની વાત છે તો 24 જણા ખેડા જિલ્લા પંચાયતની અંદર આવવાવાળા છે, અગ્રતાવાળા। એ લોકો આવી ગયા છે તો બાકીની જિલ્લા પંચાયતની ખેડા જિલ્લા પંચાયતની 1 થી 5ની જે જગ્યાઓ છે, 534 જગ્યાઓ છે, તો બાકીની જગ્યાઓ તમે સિનિયોરિટીથી ભરો, એ અમારી માંગ છે। આ લોકો એવું કહે છે કે 534 જગ્યા છે એમાંથી 267 અગ્રતા માટે બાકી રહેશે અને 267 જગ્યા માટે સિનિયોરિટી લેવામાં આવશે। આ ખરેખર અન્યાય છે, ચોખ્ખો શિક્ષકોનો વિરોધ છે। આ કેમ્પ કોઈ પણ સંજોગોમાં થવો ના જોઈએ, આટલી અમારી રજૂઆત છે। બીજા એક શિક્ષક મિત્ર છે, ખેડા જિલ્લા પંચાયતમાં કામ કરે છે, એ લોકોનું એવું કહેવું છે કે તમે વધારે મગજમારી કરશો તો તમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવી પડશે। આ શિક્ષકો વિરુદ્ધમાં ધમકી આલે છે કે પોલીસ ફરિયાદ કરવી પડશે, તમને અંદર કરાવીશું। એમાં અમારી ખોટી કોઈ માંગ નથી। જે નિયામકનો પરિપત્ર છે એ પ્રમાણે તમે ફોલોઅપ કરો, અમારી બીજી કોઈ માંગ નથી। કારણ કે અમે કેટલાય વર્ષથી ઘણા દૂર રહેવું પડે છે। દ્વારકા બાજુ રહીએ છીએ અને અમારે નેટિવ આ બાજુ છે। વર્ષોથી રાહ જોતા હતા। 2008થી બદલી કેમ્પ ચાલુ થયા। આટલી બધી જગ્યાઓ છે, 534 જેટલી। અગ્રતાની સંખ્યા 24 જેટલી જ છે, એનાથી વધારે છે નહીં। અગ્રતાની સીટો ભરાઈ જાય એના પછી બાકીની બધી સીટો ભરાઈ જવી જોઈએ, પરંતુ અત્યારે અને આગલા દિવસ સુધી તો બધી સીટો ભરાશે એવી જ માહિતી છે। અને સડનલી અહીંયા આવ્યા પછી અમને એવી માહિતી મળે છે કે એમાંથી અડધી જ જગ્યા ભરવાની, અડધી બાકી રાખવાની। આની પાછળ ખરેખર કંઈક કારણ હોઈ શકે કે લોકો શું રમત રમી રહ્યા છે અમે સમજી શકતા નથી। કારણ કે અમે જ્યારે એમ કહ્યું કે આવું 50% બાકી રાખવાનું છે એવું કોઈ લખાણ આપો, તો તેઓ એનું સ્પષ્ટ કોઈ લખાણ આપવા તૈયાર નથી। અને ફોન ઉપર વાત થઈ, નિયામકશ્રીનો ફોન આવ્યો, વગેરે વગેરે વાતો કરે છે। રિટર્નમાં કોઈ જ માહિતી છે નહીં। જ્યારે અમે વધારે બાર કહ્યું કે સાહેબ આના વગર તો આ યોગ્ય ના જ ગણાય, ત્યારે તેમણે અમને એમ કહ્યું કે 2-3 દિવસ પછી આવી જશે। હજુ સમજાતું નથી લગ્ન પછી કંકોત્રીઓ કેમની લખાય, 2-3 દિવસ પછી પરિપત્ર આવશે। કંઈક એવું થતું જ હોવું જોઈએ, નહીતર તો અમે કોઈ કોર્ટમાં ના જઈ શકીએ, સ્ટે ના લાવી શકીએ। એટલા માટે જ રાતોરાત આવું કોઈક ચર્ચા કરવામાં આવે, એનો કોઈ રિટર્નમાં લખાણ કરીને તાત્કાલિક મોકલવામાં ના આવે અને રાતોરાત આ બધું ચર્ચા કરી અને ઓરલી ડિસ્કશન ઉપર એને સ્ટેન્ડ લઈ અને આ લોકો એમ જ કે અમે 534ની જગ્યાએની 50% જગ્યાઓ ભરીશું। 50% લોકો જે દ્વારકાથી, કચ્છથી, બનાસકાંઠાથી, જુનાગઢથી, દૂર દૂરથી આવેલા છે, એ લોકો 3-3 દિવસની રજા પાડીને અહીંયા આવવું પડે અને રજાઓ મૂકી અને પછી પાછા જશે। કેટલાય લોકોના બાળકો બધા અહીંયા બહાર તમે જોશો ને તો એમને બીજા નાના છોકરાઓ સાથે બેઠા છે। આ પરિસ્થિતિની અંદર શિક્ષકોની વેદના ખરેખર ઉપર સુધી કોઈ સમજતું નથી। કાં તો કોઈક રાજ રમત રમી રહ્યું છે, કાં તો કોઈ અલગ રમત રમાઈ રહી છે, સમજાતું નથી। જિલ્લા કક્ષાનો ઓફલાઈન બદલી કેમ્પ ચાલી રહ્યો છે। જુદા જુદા જિલ્લાના જે શિક્ષકો વર્ષોથી જિલ્લા ફેરબદલી રાહ જોઈ રહ્યા હતા, એમને માગણીનો જિલ્લો મળે એ માટે આજે રાજ્ય કક્ષાએથી વખતો વખત થયેલા પરિપત્રો, ઠરાવોની સૂચના અનુસાર આજે કેમ્પનું આયોજન કરેલ છે।
સાહેબ કેટલા લોકો જગ્યા છે અને કેટલા લોકો અહીંયા મંદિરની કુલ જગ્યા કેટલી 534 જગ્યાઓ છે ધોરણ 1 થી 5 માં. આજે કેટલા? પહેલા દિવસે 1 થી 5 નો આ કેમ્પ કરવામાં આવેલ છે. કેટલા ઉમેદવારો જોવું પડશે. હા? જોવું પડશે. ઉમેદવારો જે આયા છે એ લોકો વિરોધ કરી રહ્યા છે કે રાતોરાત નિયમો બદલી ખાલી 50% લોકોની વાત અરજી લેવામાં આવી રહી છે. એવી રીતે એવું નથી. આમાં ભરતી પ્રક્રિયામાં પહેલા અગ્રતા અને સિનિયોરિટી બે ભાગ પાડવામાં આવેલા છે. એટલે જે અગ્રતા માટે જે શિક્ષકો લાયક હોય એમનાથી સીટ ભરવાની છે. સીટ ન ભરાય તો ખાલી રાખવાની છે અને 50% સીટ સિનિયોરિટીથી ભરવાની છે. એમને વાંધો એ છે કે અગ્રતાની સીટો ખાલી શું કામ રાખવી. શું કામ ખાલી રાખવામાં આવે? હવે જે સૂચના મળી છે એ મુજબ હાલ 50% સીટો અગ્રતાની ખાલી રાખીને એમાંથી જે ઉમેદવારો હોય એમને જગ્યા આપી દેવાની છે. બાકી જે જગ્યા ખાલી રહેશે એના માટે સરકાર દ્વારા આગલી કક્ષાએ વિચારણા કરવામાં આવશે. એટલે ફરીથી કેમ રાખવામાં આવશે કે પછી બાર ભરાય? હવે ઉપરથી નક્કી થશે એ પ્રમાણે આપવા આવશે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.